કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું દીપેન દેવ મુરારી શ્રી સતવાબાબા સ્કૂલ ઓફ સાયન્સ તરફથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે આજના વિડીયો લેક્ચરમાં કેમેસ્ટ્રી એમાં ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ વિશે અભ્યાસ કરવાનો છે. હવે જો કેમેસ્ટ્રીની સામાન્ય માહિતી આપણે લઈએ તો રસાયણ વિજ્ઞાનનો રોજિંદા જીવનમાં આપણે ઘણી જગ્યાએ ઉપયોગ કરતા હોઈએ છીએ. સીધી રીતે અથવા તો આડકતરી રીતે રસાયણ વિજ્ઞાન એ આપણા જીવનનો એક અભિન્ન અંગ છે. હવે આપણે જોઈએ, જો 11-12માં કમ્પ્લીટલી કેમેસ્ટ્રીની વાત કરીએ તો ટોટલ તમારે એમાં 3 ભાગ આવશે. એક આવશે ફિઝિકલ કેમેસ્ટ્રી, બીજું આવશે ઓર્ગેનિક કેમેસ્ટ્રી અને ત્રીજું આવશે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. હવે આપણે આ જે ચેપ્ટર જોઈએ એ ફિઝિકલ કેમેસ્ટ્રીનો એક ભાગ છે. તો આમાં જોઈએ તો આ ચેપ્ટરની અંદર શું શું આવશે? મોસ્ટ ઓફલી આ ચેપ્ટરની અંદર ગણતરીવાળા દાખલાઓ છે. શું આવશે આમાં? દાખલાઓ વધારે આવશે. JEE અને નીટમાં વધારે આ ચેપ્ટરમાંથી દાખલાઓ જ પૂછાય છે. તો આપણે શરૂઆત કરીએ કે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. તો પ્રથમ ક્વેશ્ચન એ આવશે કે દ્રવ્ય કોને કહેવાય? પ્રથમ ક્વેશ્ચન આપણે જોઈએ કે દ્રવ્ય એટલે શું? દ્રવ્ય કોને કહેશું? હું તમને એક્ઝામ્પલ આપું કે તમારી આસપાસ પડેલી કોઈ પણ વસ્તુઓ લેશો તો તેને તમે દ્રવ્ય કહી શકો. એક્ઝામ્પલ તરીકે લો કે મારી પાસે જે આ માર્કર છે એ શેના તરીકે વર્તે? દ્રવ્ય તરીકે વર્તે. અથવા તો તમારી પાસે પેન છે, પેન્સિલ છે, પેડ છે, એ બધું શું છે? દ્રવ્ય તરીકે વર્તે. તો દ્રવ્યની વ્યાખ્યા આપી હોય તો કઈ રીતે આપી શકાય? જો આ માર્કર શું છે? એક પ્રકારે દ્રવ્ય તરીકે વર્તે. તો માર્કરનું કંઈક દળ હશે તો આપણે કહી શકાય કે દ્રવ્ય પાસે એક શું હશે? દળ હોય. અને બીજું શું કહી શકો? જો આ કંઈક જગ્યા રોકે છે, હા, તો આપણે કહી શકાય કે દ્રવ્ય એક એવા પદાર્થો હોય કે ચોક્કસ શું ધરાવતા હોય? દળ ધરાવે અને સાથે સાથે અવકાશમાં શું રોકતા હોય? જગ્યા પણ રોકે. તેને શું કહેશું? દ્રવ્ય તરીકે ઓળખવામાં આવશે. તો આપણે એમ લખીએ કે દ્રવ્ય એટલે શું? કોઈ પણ વસ્તુ કે જે શું ધરાવતું હોય? દળ ધરાવે અને શું રોકતું હોય? જગ્યા રોકે. તેને દ્રવ્ય કહેવામાં આવે છે. આના એક્ઝામ્પલ જોઈએ આપણે. દ્રવ્યના એક્ઝામ્પલ તમારી પાસે રહેલી કોઈ પણ વસ્તુ લઈ લો, એ તમારા એક્ઝામ્પલ તરીકે લખી શકાય. પહેલું લઈએ આપણે પેન, બીજું આપણે લઈએ પેન્સિલ, ટેબલ. આ બધું શેના તરીકે વર્તે? દ્રવ્ય તરીકે વર્તે. એટલે દ્રવ્ય એટલે શું? કે જે દળ ધરાવે છે અને સાથે સાથે જે જગ્યા રોકે તેને શું કહી શકાય? દ્રવ્ય તરીકે ઓળખી શકાય. હવે આની અંદર જ બીજો ક્વેશ્ચન એવો આવે કે દ્રવ્યનું વર્ગીકરણ કરો. શું આવશે? દ્રવ્યનું વર્ગીકરણ કરો. જોઈએ, દ્રવ્યનું વર્ગીકરણ 2 પ્રકારે કરવામાં આવે છે. પહેલો પ્રકાર આવશે એ શું આવશે? ભૌતિક અવસ્થાના આધારે. ભૌતિક અવસ્થાના આધારે દ્રવ્યનું વર્ગીકરણ થશે. અને બીજું આવશે રાસાયણિક અવસ્થાના આધારે. આમ દ્રવ્યનું 2 પ્રકારે વર્ગીકરણ થશે. એક આવશે ભૌતિક અવસ્થાના આધારે વર્ગીકરણ અને બીજું આવશે રાસાયણિક અવસ્થાના આધારે વર્ગીકરણ. આપણે બંને વર્ગીકરણ એક પછી એક જોશું. પ્રથમ આપણે જોશું ભૌતિક અવસ્થાના આધારે દ્રવ્યનું વર્ગીકરણ. ભૌતિક અવસ્થાના આધારે દ્રવ્યનું વર્ગીકરણ. ભૌતિક અવસ્થાના આધારે દ્રવ્યનું વર્ગીકરણ 3 પ્રકારે કરવામાં આવે છે. તમે 10મા ધોરણની અંદર પણ ભણી ગયા છો કે ભૌતિક અવસ્થાના આધારે દ્રવ્યના 3 પ્રકાર પડે: ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. હવે આ ત્રણેય વિશે માહિતી આપણે મેળવવાની છે. તો એક કામ કરીએ, આ ત્રણેયને એક સાથે તફાવતના આધારે સીધું જોઈએ. તો આપણે પ્રથમ જોઈએ ભૌતિક અવસ્થાના આધારે દ્રવ્યનું વર્ગીકરણ. એમાં પહેલી અવસ્થા કઈ આવશે? ઘન અવસ્થા. બીજી અવસ્થા કઈ આવશે? ભૌતિક અવસ્થાના આધારે જોવા જઈએ તો પ્રવાહી અવસ્થા. અને ત્રીજી કઈ આવશે? વાયુ અવસ્થા. તફાવતની રીતે આપણે યાદ રાખશું
તો એક પોઈન્ટના આધારે 3 પોઈન્ટ પણ યાદ રહી જશે, અથવા તો અલગ અલગ રીતે ત્રણેયને પોઈન્ટ પાડીને લખવું હોય તો એ રીતે પણ તમે લખી શકો. હવે આપણે જોઈએ, જો ભૌતિક અવસ્થાના આધારે આપણે વર્ગીકરણ કરીએ, ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. એમાં પહેલો પોઈન્ટ જોઈએ, જો ત્રણેયમાં કોમન આવતો એવો પહેલો પોઈન્ટ શું આવશે? આકાર અને કદનો પોઈન્ટ આવશે. આકાર અને કદ. હવે ઘન અવસ્થામાં રહેલા પદાર્થો એના આકાર અને કદ કેવા હોય? તમે ધોરણ 10 ની અંદર ભણેલા જ છો, તમને ખ્યાલ જ છે કે ઘન અવસ્થામાં રહેલા પદાર્થો એના આકાર અને કદ કેવા હોય? ચોક્કસ હોય. એના આકાર અને કદ અલગ અલગ હોતા નથી. તો આપણે આમાં લખીએ કે ઘન અવસ્થાની જ્યારે વાત કરવામાં આવે તો પહેલો પોઈન્ટ શું આવે? ઘન અવસ્થામાં રહેલા પદાર્થો તેના આકાર અને કદ કેવા હોય છે? ચોક્કસ હોય. આ પહેલો પોઈન્ટ છે. હવે આગળ વધીએ, પ્રવાહી અવસ્થાની વાત કરીએ. પ્રવાહી અવસ્થાની વાત કરીએ, જો આકાર અને કદની વાત કરીએ. પ્રવાહી અવસ્થાના આકાર કેવા હોય? તમને ખ્યાલ જ છે કે પ્રવાહીને જે પાત્રમાં તમે ઉમેરશો તો પ્રવાહી તે પાત્રનો જે આકાર હશે એ પ્રકારનો આકાર ધારણ કરે. તો આપણે એમ લખી શકાય કે પ્રવાહી અવસ્થામાં રહેલા પદાર્થોના આકાર ચોક્કસ ન હોય. તેને જે પાત્રમાં દાખલ કરશો તે પ્રકારનો આકાર ધારણ કરશે. જ્યારે કદ તો કેવું હશે? ફિક્સ જ હોય. એક્ઝામ્પલ તરીકે લઉં કે તમને 1 લીટર પાણી આપેલું છે, તમે એને તપેલીમાં નાખો તો તેનો આકાર તપેલી જેવો થઈ જાય, અને તમે ગ્લાસમાં નાખો તો ગ્લાસ જેવો થશે. તો આપણે લખી શકાય કે પ્રવાહી અવસ્થામાં રહેલા પદાર્થો તેના આકાર ચોક્કસ હોતા નથી, પણ કદ કેવા હશે? ચોક્કસ હોય છે. આપણે લખીએ, જો પ્રવાહી અવસ્થામાં રહેલા પદાર્થોના આકાર ચોક્કસ હોતા નથી. શા માટે? આપણે લખીએ કે તેને જે પાત્રમાં ઉમેરવામાં આવે તેવો આકાર ધારણ કરી લે છે. બીજું જોવા જઈએ કદ, તો કદ એના કેવા હશે? ચોક્કસ. હવે આગળ વધીએ, વાયુ અવસ્થાની વાત કરીએ. વાયુ અવસ્થાની જ્યારે વાત કરશું તો એના આકાર અને કદ બંને કેવા હશે? અચોક્કસ હોય. ચોક્કસ આકાર અને કદ હોતા નથી. કેવા? ચોક્કસ હોતા નથી. આ તફાવતનો પહેલો પોઈન્ટ થઈ ગયો 3 માટે. બીજું આપણે લખીએ એના એક્ઝામ્પલ જોઈ લઈએ. જો ઘન અવસ્થાના એક્ઝામ્પલ જોઈએ કે આયન, અથવા તો તમે આને શું કહી શકો? લોખંડ કહી શકો. બીજું લઈએ કોપર, મેગ્નેશિયમ ધાતુ. આ બધા ઘન અવસ્થાના એક્ઝામ્પલ થઈ ગયા. પ્રવાહી અવસ્થાના એક્ઝામ્પલ આપણે જોઈએ. પ્રવાહી અવસ્થામાં કોણ આવશે? પાણી. બીજું શું લઈ શકો? દૂધ, કેરોસીન. આ બધા કોના એક્ઝામ્પલ થઈ ગયા? પ્રવાહી અવસ્થાના એક્ઝામ્પલ થઈ ગયા. વાયુ અવસ્થાના આપણે એક્ઝામ્પલ જોઈએ તો કોણ આવશે? હવા. અથવા તો તમે લખી શકો કે હવામાં રહેલો ઓક્સિજન વાયુ, નાઇટ્રોજન વાયુ. આ બધા કોના એક્ઝામ્પલ થઈ ગયા? વાયુ અવસ્થાના એક્ઝામ્પલ થઈ ગયા. તો તમને આ પ્રથમ પોઈન્ટ યાદ હશે તો 3 તમને યાદ રહેશે. હવે બીજો પોઈન્ટ આપણે જોઈએ. જો બીજો આવશે કણોની ગોઠવણી. કણોની ગોઠવણીની જ્યારે વાત કરવામાં આવે તો ઘન અવસ્થામાં કણોની ગોઠવણી કેવી હોય? ચોક્કસ હોય. જો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે એક લોખંડનો ટુકડો લીધો આ રીતે, તો આની અંદર રહેલા લોખંડના કણો હોય એ ચોક્કસ રીતે ગોઠવાયેલા હોય. આ રીતે કણોની ગોઠવણી કેવી હશે? આ રીતે ચોક્કસ. પ્રવાહી અવસ્થાની વાત કરીએ. જો કોઈ એક પાત્ર છે, એમાં આપણે અહીંયા પ્રવાહી ભરેલું છે, તો આમાં રહેલા કણોની ગોઠવણી કેવી હોય? ચોક્કસ હોય? ન હોય. પાસે ન હોય, થોડીક શું હશે? એમાં જગ્યા હશે. જ્યારે અહીંયા વાત કરીએ વાયુ અવસ્થામાં રહેલા કણોની ગોઠવણીની વાત કરીએ, એક બંધ પાત્ર લઈએ,
તેમાં કોઈ એક વાયુ ભરીએ તો એની ગોઠવણી આપણે જોવા જઈએ તો ખૂબ દૂર ગોઠવાયેલા હોય, આ રીતે અસ્તવ્યસ્ત રીતે, આ રીતે એની શું હોય ગોઠવણી. તો આપણે લખી શકાય કે ઘન અવસ્થામાં રહેલા કણોની ગોઠવણી કેવી હોય ચોક્કસ. તો આપણે લખશું કણોની ગોઠવણી કેવી હશે ચોક્કસ પ્રકારની હોય. બીજું આમાં કેવું હોય તો તમે શું કહી શકો, ચોક્કસ રીતે પાસે ગોઠવાયેલા હોય. એટલે આ કોઈ પણ બે કણની તમે વાત કરો એની વચ્ચે કાંઈ જગ્યા જોવા મળતી નથી. એટલે એમ પણ લખી શકાય કે કણોની ગોઠવણી કેવી હોય ગીચ હોય. બીજું શું કહી શકાય, તેના હલનચલન માટે જગ્યા હોતી નથી. આના આધારે આપણે કહી શકાય કે ઘન અવસ્થામાં રહેલા કણો કેવા હોય, સખત અને મજબૂત હોય છે. હવે પ્રવાહી અવસ્થાની વાત કરીએ તો જુઓ તો કણોની ગોઠવણી થોડીક કેવી હશે અસ્તવ્યસ્ત હોય. અને કણોની વચ્ચે થોડીક શું જોવા મળે છે તમને અહીંયા જગ્યા પણ જોવા મળશે. જો આ પહેલો કણ આ બીજો કણ, તો એની વચ્ચે શું જોવા મળે છે જગ્યા પણ જોવા મળશે. તો આપણે લખીએ કે કણોની ગોઠવણી ચોક્કસ હોતી નથી. અને બીજું શું લખી શકાય, કણો વચ્ચે હલનચલન માટે થોડી શું હોય છે જગ્યા હોય છે. આગળ વાત કરીએ વાયુ અવસ્થાની જો વાત કરવામાં આવે તો શું કહેશું, અહીંયા તો કણોની ગોઠવણી કેવી હશે અસ્તવ્યસ્ત હોય અને ખૂબ જ વધારે જગ્યા રહેલી હશે. આગળ વધીએ, જો ઘન અવસ્થાના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની વાત કરીએ તો આપણે કહી શકાય, જો અહીંયા રહેલા ઘટક કણો ખૂબ પાસ હોવાના કારણે આની વચ્ચે આંતર આણવીય આકર્ષણ બળ વધારે હોય, જેથી આપણે કહી શકાય કે ઇઝીલી આને તમે તોડી શકતા નથી. હવે આને તમારે તોડવો હોય તો વધારે શું આપવું પડે ટેમ્પરેચર. તો તમે કહી શકો કે ઘન અવસ્થામાં રહેલા ઘટક કણોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય વધારે હોય ઊંચા હશે. હવે પ્રવાહી અવસ્થાની વાત કરીએ તો ઘનની સાપેક્ષે કેવા હશે ઓછા. શા માટે, પ્રવાહી અવસ્થામાં રહેલા ઘટક કણો હોય એની વચ્ચે આંતર આણવીય આકર્ષણ બળ કેવું હોય ઓછું હોય, એટલે ઇઝીલી આ તૂટવાના. તો આપણે લખી શકાય કે ઘન અવસ્થાની સાપેક્ષમાં પ્રવાહી અવસ્થામાં રહેલા પદાર્થોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય. જ્યારે વાયુ અવસ્થાની વાત કરીએ તો અહીંયા તો ઘટક કણો વચ્ચે એટલી બધી જગ્યા હોય કે થોડુંક એવું ટેમ્પરેચર આપો તો એ શું થઈ જાય તૂટવાના. તો લખી શકાય કે આના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ કેવા હોય નીચા હોય, અથવા તો તમે એમ પણ કહી શકો કે માઇનસમાં જોવા મળશે. તો આપણો આ પ્રથમ ક્વેશ્ચન કમ્પ્લીટ થયો કે ભૌતિક અવસ્થાના આધારે દ્રવ્યનું વર્ગીકરણ કરો એવો ક્વેશ્ચન પૂછે તો આ રીતે તમે આન્સર લખી શકો. તફાવતની રીતે તમને ઇઝીલી યાદ રહી શકે અથવા તો એક ટોપિક લખી શકો, બંને રીતે તમે લખી શકો. હવે આપણે આ જોયું ભૌતિક અવસ્થાના આધારે દ્રવ્યનું વર્ગીકરણ. હવે જો 3 અલગ અલગ અવસ્થા આપણને જોવા મળી, ઘન, પ્રવાહી અને વાયુ. હવે તમે તાપમાન અને દબાણમાં કંઈક ચેન્જ કરશો તો દ્રવ્યની ભૌતિક અવસ્થામાં શું થઈ શકે બદલાવ આવી શકે. તમે ઘન પદાર્થ હોય એને તમે ગરમ કરો તો તેની ભૌતિક અવસ્થામાં ચેન્જ આવે અને ઘન અવસ્થાનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય. એવી જ રીતે જ્યારે પ્રવાહી અવસ્થામાં રહેલા દ્રવ્યને વધુ તમે ટેમ્પરેચર આપશો તો પ્રવાહીનું રૂપાંતર પાછું કેમાં થશે વાયુમાં થશે. આમ દ્રવ્યની અવસ્થા એ તાપમાન અને દબાણમાં ચેન્જ કરો તો શું થાય બદલાય છે. તો આપણે જોઈએ, જો કોઈ એક દ્રવ્ય છે તમારી પાસે એ ઘન અવસ્થામાં છે. કઈ અવસ્થામાં છે ઘન અવસ્થામાં. તમે એને ગરમ કરો છો, શું કરો છો ગરમ. એટલે ઘન પદાર્થને તમે ગરમ કરશો એટલે તેનું રૂપાંતર કેમાં થશે પ્રવાહી અવસ્થામાં થશે. અને હજી તમે એને વધારે ટેમ્પરેચર આપશો એટલે કે પ્રવાહી અવસ્થામાં રહેલા પદાર્થને હજી વધારે ગરમ કરવામાં આવે તો તેનું કઈ અવસ્થામાં રૂપાંતર થાય વાયુ અવસ્થામાં રૂપાંતર થશે. બરાબર. એટલે ટેમ્પરેચરમાં ચેન્જ કરતાં દ્રવ્યની અવસ્થા શું થાય બદલાય છે. એવી જ રીતે આપણે રિવર્સમાં ચાલીએ
એટલે કે વાયુ અવસ્થાનું રૂપાંતર આપણે પાછું પ્રવાહી અવસ્થામાં કરવું હોય તો શું કરવું પડે? તો કે વાયુ પદાર્થને આપણે ઠંડો પાડીએ, એટલે કે ટેમ્પરેચર ઘટાડીએ, તો વાયુ અવસ્થાનું પાછું રૂપાંતર કેમાં થશે? પ્રવાહી અવસ્થામાં થશે. હજી આપણે આગળ વધીએ. હજી પ્રવાહી અવસ્થાને વધારે ઠંડો પાડશું, ઠારણ કરીએ. શું કરીએ? ઠંડો પાડવો અથવા તો ઠારણની પ્રોસેસ કહેવાય. તો પ્રવાહી અવસ્થાને હજી આપણે ઠંડો પાડશું એટલે એનું રૂપાંતર કેમાં થશે? ઘન અવસ્થામાં થશે. ઘણીવાર એમ થાય કે ઘનનું ડાયરેક્ટલી વાયુ અવસ્થામાં પણ રૂપાંતર થાય. તો આપણે લખીએ, જો ઘન અવસ્થામાં રહેલા પદાર્થનું ડાયરેક્ટલી સીધું વાયુ અવસ્થામાં રૂપાંતર કરવું હોય તો શું કરવું પડે? તો એ આખી પ્રોસેસને કહેવાય ઉદ્ધવપાતન. શું કહેશું? ઉદ્ધવપાતન. એવી જ રીતે વાયુ અવસ્થામાં રહેલા પદાર્થનું તમારે ઘન અવસ્થામાં રૂપાંતર કરવું હોય તો એ પ્રોસેસને આપણે શું કહેશું? સંઘનન કહેવામાં આવે. શું કહેવામાં આવે? સંઘનન તરીકે ઓળખવામાં આવશે. એટલે ઘનનું ડાયરેક્ટલી સીધું વાયુમાં રૂપાંતર કરવું હોય તો એને કહેશું ઉદ્ધવપાતન, અને વાયુનું સીધું જ ઘન અવસ્થામાં રૂપાંતર કરવું હોય તો તેને આપણે શું કહેશું? સંઘનન તરીકે ઓળખવામાં આવશે. હવે ક્વેશ્ચનની અંદર આપણે આગળ વધીએ. પહેલાં આપણે જોયું દ્રવ્ય એટલે શું અને તેનું વર્ગીકરણ. તો તેનું વર્ગીકરણ બે પ્રકારે થયું, ભૌતિક અવસ્થાના આધારે. હવે બીજું આવશે, કોના આધારે આવશે? રાસાયણિક સ્વભાવ અથવા તેની અવસ્થાના આધારે દ્રવ્યનું વર્ગીકરણ. દ્રવ્યનું વર્ગીકરણ જ્યારે રાસાયણિક સ્વભાવના આધારે કરવામાં આવે તો પાછા એના બે પ્રકાર પડે છે. જ્યારે દ્રવ્યનું રાસાયણિક સ્વભાવના આધારે વર્ગીકરણ કરશું તો એના બે પ્રકાર પડે. પહેલો પ્રકાર આવશે મિશ્રણ અને બીજું આવશે શુદ્ધ પદાર્થ. હજી આપણે આગળ વધીએ તો મિશ્રણના પાછા બે પ્રકાર પડે છે. એક આવશે કેવું મિશ્રણ આવશે? સમાંગ મિશ્રણ. જ્યારે બીજું કેવું આવશે? વિસમાંગ મિશ્રણ. શુદ્ધ પદાર્થના પણ બે પ્રકાર પડશે. પહેલો આવશે એ તત્વ અને બીજું શું આવશે? સંયોજન. આમ રાસાયણિક સ્વભાવ અથવા અવસ્થાના આધારે દ્રવ્યના વર્ગીકરણનો ચાર્ટ દોરવામાં આવે તો બે પ્રકાર પડશે, મિશ્રણ અને શુદ્ધ પદાર્થ. મિશ્રણનું પાછું બે પ્રકારે વર્ગીકરણ થશે, સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. શુદ્ધ પદાર્થોનું તે બે પ્રકારે વર્ગીકરણ થાય, તત્વ અને સંયોજન. આપણે એક પછી એક આમાંથી સ્ટાર્ટ કરીએ. પહેલું આપણે જોઈએ મિશ્રણ. શું જોઈએ? મિશ્રણ. મિશ્રણ કોને કહેવાય? સામાન્ય રીતે આપણે જોયું તો કહી શકાય કે બે ઘટકોને ભેગા કરો અને મિક્સ કરો એટલે શું બની જાય? મિશ્રણ બનશે. એટલે આપણે લખી શકાય કે બે જુદા જુદા ઘટકો અથવા બે કરતાં વધારે અલગ અલગ ઘટકોને મિક્સ કરવાથી શું બને છે? મિશ્રણ બને છે. તો આપણે પહેલો પોઈન્ટ લખીએ મિશ્રણમાં, જુદા જુદા ઘટકો ને શું કરશું? મિશ્ર કરવાથી શું બને છે? મિશ્રણ બને છે. આપણે એક્ઝામ્પલ લઈએ, જો એક ઘટક લઈએ એ અને બીજો ઘટક લઈએ બી. આ બંનેને તમે મિક્સ કરો એટલે એ બીનું શું બનશે? મિશ્રણ બને. હવે જો મિશ્રણમાં એ અને બીનું પ્રમાણ શું હોય એ આપણે સમાંગ અને વિસમાંગ મિશ્રણ દ્વારા સમજશું. એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે બે ઘટકોને તમે મિક્સ કરો એટલે શું બને? મિશ્રણ બને. અને આપણે એક્ઝામ્પલ જોઈએ, જો એક ઘટક લ્યો તમે પાણી અને બીજો ઘટક લ્યો ખાંડ, તો આ બેને મિક્સ કરો એટલે શું બને? મિશ્રણ બને. ઘણા બધા એક્ઝામ્પલ હોઈ શકે, જો પાણી પ્લસ મીઠું, બીજું શું હોઈ શકે? કોપર પ્લસ ઝીંક. એની મિશ્ર ધાતુ કઈ છે? પિત્તળ. આ બધા શું થઈ ગયા? મિશ્રણના એક્ઝામ્પલ. એટલે મિશ્રણ વિશે તમને પૂછે તો કહી શકો કે અલગ અલગ પ્રકારના ઘટકો એકબીજામાં મિક્સ થાય અને શું બનાવશે? મિશ્રણ બનાવશે. એના એક્ઝામ્પલ તમે આપી શકો. બીજું તમે એમ પણ કહી શકો કે મિશ્રણમાં રહેલા ઘટકોનું પ્રમાણ ચોક્કસ હોતું નથી. માત્ર મિશ્રણની વાત કરે ત્યારે તમે લખી શકો. શું કહેવાનું? તેમાં રહેલા ઘટકોનું પ્રમાણ નિશ્ચિત અથવા તો ચોક્કસ હોતું નથી. અથવા તો પ્રમાણ ન બોલવું હોય તો તમે ઘણી વખત એમ પણ સાંભળશો કે સંઘટન. બીજી રીતે બોલવું હોય તો શું બોલાય? સંઘટન તરીકે પણ ઓળખવામાં
આવશે। હવે આપણે આગળ વધીએ, મિશ્રણ વિશે ખ્યાલ આવી ગયો, હવે આપણે જોશું સમાંગ મિશ્રણ। ધોરણ 10 ની અંદર તમે ભણી ગયા છો કે સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ। તો સમાંગ મિશ્રણ કોને કહેશું? આપણે જોઈએ સમાંગ મિશ્રણ। સમાંગ મિશ્રણ કોને કહેવાય? આ મિશ્રણ એ પ્રકારનું હશે કે તેની અંદર રહેલા ઘટકો એકબીજામાં સંપૂર્ણ શું થઈ જતા હોય? મિશ્ર થઈ જતા હોય। હું તમને એક એક્ઝામ્પલ આપું કે એક પાત્રમાં આપણે પાણી લઈએ અને તેની અંદર ખાંડ નાખીએ તો એક મિશ્રણ બન્યું। કોનું મિશ્રણ બન્યું? એક પાણી છે અને બીજું શું છે? ખાંડ। હવે તમે જોશો કે પાણીની અંદર ખાંડ સંપૂર્ણપણે શું થઈ જાય છે? ઓગળી જાય છે। એટલે આપણે એમ કહી શકાય કે બંને ઘટકો એકબીજામાં સંપૂર્ણ શું થઈ ગયા? મિશ્ર થઈ ગયા। એટલે કે જે ઘટકો એકબીજામાં સંપૂર્ણ મિશ્ર થાય અને જે મિશ્રણ બનાવે તેને આપણે કેવું મિશ્રણ કહેશું? સમાંગ મિશ્રણ। તો આપણે લખીએ સમાંગ મિશ્રણ એટલે શું? જુદા જુદા ઘટકો એકબીજામાં સંપૂર્ણપણે શું થતા હોય? મિશ્ર થાય અને જે મિશ્રણ બનાવે તેને આપણે કેવું મિશ્રણ કહેશું? સમાંગ મિશ્રણ કહેશું। બીજું આપણે જોઈએ, જો તમે પાણીની અંદર ખાંડ નાખો છો એટલે ખાંડ તો સંપૂર્ણપણે ઓગળી ગઈ। હવે તમે એને ચોક્કસ હદ રેખાથી અલગ પાડી શકતા નથી। હું તમને એક્ઝામ્પલ આપું। જો એક પાત્ર લઈએ આપણે, એમાં શું ઉમેરીએ? પહેલાં પાણી, અને આની અંદર શું એડ કરી દઈએ? ખાંડ। હવે શું થાય? જો પાણીની અંદર ખાંડ તો શું થઈ ગઈ? સંપૂર્ણ ઓગળી ગઈ। હવે તમને કે આમાંથી પાણી અને ખાંડ અલગ પાડો તો તમે એને અલગ પાડી શકતા નથી। શા માટે? તો પાણીની અંદર ખાંડ તો શું થઈ ગઈ? સંપૂર્ણપણે ઓગળી ગઈ। તો એમ કહી શકાય કે અહીંયા રહેલા ઘટકો એ સંપૂર્ણ ઓગળી જતા હોવાથી તેને ચોક્કસ હદરેખાથી અલગ પાડી શકાતા નથી। તો સમાંગ મિશ્રણમાં રહેલા ઘટકોને ચોક્કસ હદરેખાથી અલગ પાડી શકાતા નથી। હવે એની જગ્યાએ મેં તમને એમ કીધું હોય કે પાણીની અંદર તમે તેલ નાખો તો તેલ તો ઉપર તરવાનું છે, તો તમે શું કહેશો કે અહીંયા તો તમે ચોક્કસ રીતે એને અલગ પાડી શકો। પણ એ કોનું એક્ઝામ્પલ છે? વિસમાંગ મિશ્રણનું એક્ઝામ્પલ છે। આપણે કોના જોવાના છે? સમાંગ મિશ્રણના। તો સમાંગ મિશ્રણ કોને કહેવાય એના વિશે તમને ખ્યાલ આવી ગયો હશે કે કોઈ પણ બે ઘટકોને જ્યારે મિક્સ કરો ત્યારે સંપૂર્ણ શું થઈ જાય? એકબીજામાં મિશ્ર થઈ જાય, તો તે મિશ્રણને આપણે સમાંગ મિશ્રણ કહેશું। અને બીજું શું કહી શકાય? તો સમાંગ મિશ્રણમાં રહેલા ઘટકોને ચોક્કસ હદરેખાથી અલગ પાડી શકાતા નથી। અલગ પાડવા માટે ભૌતિક પદ્ધતિઓ ઘણી બધી છે। એક્ઝામ્પલ તરીકે આપું કે ગાળણ છે। ભૌતિક પદ્ધતિઓ ઘણી બધી હોય। જો ભૌતિક પદ્ધતિ, ફિઝિકલ પ્રોસેસથી તમે એને અલગ ન પાડી શકો। કઈ કઈ છે? ગાળણ છે। હવે જો પાણીની અંદર તમે ખાંડ નાખીને મિશ્રણ બનાવ્યું, એને તમે ગાળો તો કાંઈ બે અલગ થોડા પડવાના। એવી જ રીતે ભૌતિક પદ્ધતિ ઘણી બધી છે। ગાળણ છે, નિસ્યંદન છે, સ્ફટિકીકરણ છે। આ બધી ફિઝિકલ પદ્ધતિ છે, પણ આ ભૌતિક પદ્ધતિથી સમાંગ મિશ્રણને અલગ પાડી શકાતા નથી। તો આપણે એક પોઈન્ટ એવો લખી શકાય કે ભૌતિક પદ્ધતિથી સમાંગ મિશ્રણમાં રહેલા ઘટકોને અલગ પાડી શકાતા નથી। આના એક્ઝામ્પલ જોઈ લઈએ થોડાક। એક એક્ઝામ્પલ તો આપણે જોઈ લીધું। જો સમાંગ મિશ્રણનું શું આવશે? પાણી પ્લસ ખાંડ। બીજું એક્ઝામ્પલ જોઈએ, પાણી પ્લસ મીઠું। મીઠું પણ શું થઈ જાય? પાણીમાં સંપૂર્ણપણે ઓગળી જાય છે। ત્રીજું એક્ઝામ્પલ જોઈએ, પાણી પ્લસ રેતી। લખી શકાય? ન લખી શકાય। શા માટે? તો કે રેતી છે પાણીમાં થોડી દ્રાવ્ય થાય છે। આ સામાન્યના એક્ઝામ્પલ થઈ ગયા સમાંગ મિશ્રણના। આગળ વધીએ આમાં સમાંગ મિશ્રણમાં। તો અહીંયા આપણે જોઈએ, જો આ ખાંડની અંદર તમે પાણીની અંદર તમે શું ઉમેરેલું છે? ખાંડ ઉમેરેલું છે। હવે જો એક સેમ્પલ તમે અહીંયાથી લ્યો A અને એક સેમ્પલ તમે અહીંયાથી લ્યો B। આ બે સેમ્પલને આપણે અલગ કરીએ, A અને B। શું કર્યું તમે? પાણીની અંદર ખાંડ ઉમેરેલી છે, ખાંડ સંપૂર્ણ ઓગળી ગઈ છે। અહીંયાથી તમે 1 ml સેમ્પલ લ્યો છો A અને અહીંયાથી 1 ml સેમ્પલ લ્યો છો B। બે કેટલું લ્યો છો? 1 ml। આ પણ કેટલું લેશો? 1 ml। હવે મને આન્સર આપો
કે અહીંયાથી લીધેલું દ્રાવણ અને અહીંયાથી લીધેલું દ્રાવણ અલગ અલગ હોય? નહીં. જો અહીંયા જે દ્રાવણ હશે એ જ અહીંયા છે. આપણને એમ થાય કે અહીંયા વધારે ખાંડ હોય અને અહીંયા ઓછી ખાંડ હોય, એવું તો નથી. કેમ કે ખાંડ છે એ સંપૂર્ણ પાણીમાં શું થઈ છે? ઓગળેલી છે. એટલે જ્યાં અહીંયા ઓગળેલી હશે એટલી જ ક્યાં ઓગળેલી હશે? અહીંયા. તો સમગ્ર દ્રાવણની અંદર જોવા જઈએ તો એ સેમ્પલ લ્યો કે બી સેમ્પલ, અહીંયા દ્રાવણ તો સમાન જ હોય. એટલે એમ કહી શકીએ કે એ સેમ્પલ અને બી સેમ્પલ એનું પ્રમાણ કેવું હોય? સમાન. અથવા તો તમે લખી શકો કે સંઘટન કેવું હોય? સમાન હોય છે. એવું નથી બનતું કે અહીંયા રહેલું સોલ્યુશન હોય એ વધારે ગળ્યું હોય અને ઉપર રહેલું સોલ્યુશન ઓછું ગળ્યું હોય. આખા સોલ્યુશનની અંદર રહેલા ખાંડના અણુઓ બધે પથરાયેલા હોય છે અને સંપૂર્ણ ઓગળેલા હોય છે. એટલે એક પોઈન્ટ આપણે એવો લખશું કે સમાન મિશ્રણમાં રહેલું સંઘટન કેવું હોય છે? સમાન હોય છે. આ વાત થઈ સમાંગ મિશ્રણની. હવે આપણે વાત કરીએ વિષમાંગ મિશ્રણ. વિષમાંગ મિશ્રણ કોને કહેશું? હવે સમાંગ મિશ્રણ તમને આવડે એટલે વિષમાંગ મિશ્રણ આવડે. વિષમાંગ મિશ્રણમાં રહેલા ઘટકો એકબીજામાં સંપૂર્ણપણે મિશ્ર થતા નથી. પેલો પોઈન્ટ લખીએ, મિશ્રણમાં રહેલા જુદા જુદા ઘટકો એકબીજામાં સંપૂર્ણ મિશ્ર થતા નથી. આ વાત થઈ વિષમાંગ મિશ્રણની. બીજું આપણે જોવા જઈએ તેને ચોક્કસ હદરેખાથી અલગ પાડી શકાય. આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. જો વિષમાંગનું એક્ઝામ્પલ લઈએ, પાણી પ્લસ તેલ. આ કેવું એક્ઝામ્પલ થઈ ગયું? વિષમાંગ મિશ્રણનું. શા માટે? આ બે ઘટકો છે એ એકબીજામાં સંપૂર્ણ મિશ્ર થવાના નથી. જો તેલ છે પાણીમાં કોઈ દિવસ મિક્સ ન થાય, એ શું થાય? હંમેશા પાણીમાં ઉપરની સપાટીએ તરતું હોય. શા માટે? તેલની ડેન્સિટી ઓછી હોય એટલે શું થાય? ઉપર તરે. તો આપણે એક પાત્રમાં લઈ લઈએ પાણી, એમાં શું ઉમેરીએ છીએ? આપણે તેલ ઉમેરીએ. હવે જો તેલ ઉમેરીએ એ તો ક્યાં રહેવાનું છે? અહીંયા સપાટી ઉપર રહેવાનું. તેલ તો ક્યાં રહેશે? અહીંયા સપાટી ઉપર. આ શું થઈ ગયું? પાણી છે. આ શું લીધેલું છે? તેલ. તો કહો તો આ આખું જે મિશ્રણ છે એને ચોક્કસ હદરેખાથી અલગ પાડી શકાય. આપણે જોઈ શકીએ, જો ચોક્કસ હદરેખાથી તમને અલગ દેખાય તો આપણે કહી શકાય કે બીજો પોઈન્ટ શું છે? ચોક્કસ હદરેખાથી અલગ પાડી શકાય. બીજું જોઈએ, જો સંઘટન કેવું હોય. પાછું આપણે સેમ્પલ લઈએ. જો એક સેમ્પલ હું અહીંયાથી લઉં, 1 ml, એક અહીંયા લીધું, અને એક સેમ્પલ હું અહીંયાથી લઉં B, 1 ml જ લઈએ છીએ. હવે જો તો આખા મિશ્રણમાં A અને B, એક સેમ્પલ અહીંયાથી લ્યો, એક સેમ્પલ અહીંયાથી લ્યો, A અને B સમાન હશે? ન હોય. જો અહીંયા તો ક્યાંય તેલ હોવાનું નથી. નીચેની સપાટીએથી એક સેમ્પલ લેશો, અહીંયા ક્યાંય તેલ જોવા મળતું નથી. જ્યારે ઉપરની સપાટીથી લેશો તો અહીંયા તેલ અને પાણી બંને જોવા મળશે. તો કહી શકાય કે આખા મિશ્રણમાં એનું પ્રમાણ સરખી રીતે વહેંચાયેલું નથી. તો આપણે કહી શકાય કે એનું પ્રમાણ સરખું ન હોય એટલે આપણે કહીએ કે સંઘટન સમાન હોતા નથી. વિષમાંગ મિશ્રણના બીજા પણ તમે એક્ઝામ્પલ લઈ શકો. શું લઈ શકાય? પાણી પ્લસ કેરોસીન. આ પણ કોનું એક્ઝામ્પલ થઈ ગયું? વિષમાંગ મિશ્રણનું. તો આ વાત થઈ વિષમાંગ મિશ્રણની. તો આપણે દ્રવ્યનું વર્ગીકરણ કર્યું તો એનું મિશ્રણ, સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ, આ વિશે આપણે માહિતી મેળવી લીધી. હવે આપણે આગળ વધીએ. આપણે જોયું કે દ્રવ્યનું એક વર્ગીકરણ થશે મિશ્રણ. મિશ્રણના પાછા 2 પ્રકાર પડ્યા, સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ. આ બંને આપણે કમ્પ્લીટ કર્યા. હવે આપણે આગળ વધીએ. દ્રવ્યનું બીજા પ્રકારે જે વર્ગીકરણ થયું એમાં શું આવ્યું? શુદ્ધ પદાર્થ. હવે શુદ્ધ પદાર્થ કોને કહેવામાં આવે? તો આપણે કહી શકાય કે કોઈ એક પ્રકારના અથવા તો અલગ અલગ પ્રકારના શુદ્ધ ઘટકો એકબીજામાં નિશ્ચિત પ્રમાણમાં જોડાય અને શું બનાવશે? શુદ્ધ પદાર્થો બનાવે છે. આપણે શું લખી શકીએ? જો શું લખ્યું? એક જ પ્રકારના કે અલગ અલગ પ્રકારના શુદ્ધ ઘટકો નિશ્ચિત પ્રમાણમાં જોડાઈને
શું બનાવે છે? શુદ્ધ ઘટકો બનાવે છે. આના એક્ઝામ્પલ આપણે જોઈએ, જો શુદ્ધ ઘટકોના એક્ઝામ્પલ જોઈએ તો શું આવે? જો તો ખાલી સ્વતંત્ર Fe લઉં તો એ શું થઈ ગયું? એક પ્રકારનો શુદ્ધ ઘટક થયો. એવી રીતે લઈએ સિલ્વર, કોપર. એક કામ કરીએ, અલગ અલગ પ્રકારના શુદ્ધ ઘટકોનું નિશ્ચિત પ્રમાણ લઈએ. તો એના એક્ઝામ્પલ જોઈએ H2O, બીજું જોઈએ જો C6H12O6, અને શું કહેશું આપણે? ગ્લુકોઝ. તો આ બધા શું થઈ ગયા? શુદ્ધ પદાર્થો અથવા શુદ્ધ ઘટકો તરીકે ઓળખવામાં આવશે. અહીંયા તમે જોશો, જો સ્વતંત્ર રીતે હશે, અહીંયા તમે જોશો કે હાઇડ્રોજનનું પ્રમાણ કેટલું છે? 2 હાઇડ્રોજન છે. ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? 2:1. અહીંયા જો તો કાર્બન 6, હાઇડ્રોજન કેટલા છે? 12, ઓક્સિજન કેટલા છે? 6. તો તમે કહી શકો પ્રમાણ કેવું લેવાનું છે? નિશ્ચિત પ્રમાણ. હાઇડ્રોજન ફિક્સ જ છે, કેટલા લેશું? 2. ઓક્સિજન કેટલા લેશું? 1. અહીંયા જો તો કાર્બન કેટલા લેશું? 6, હાઇડ્રોજન 12 અને ઓક્સિજન 6. એટલે નિશ્ચિત પ્રમાણમાં રહેલા ઘટકો એકબીજા સાથે જોડાય તો પણ આપણને શું આપશે? શુદ્ધ પદાર્થો આપશે. બીજું આપણે લખીએ, શુદ્ધ પદાર્થો હોય એનું સંગઠન કેવું હોય? નિશ્ચિત હોય. એનું પ્રમાણ કેવું હશે? નિશ્ચિત પ્રમાણમાં જોવા મળશે. અને ગુણધર્મો કેવા હશે? ચોક્કસ પ્રકારના ગુણધર્મો હશે. જો આયન હશે એનો પોતાનો સ્વતંત્ર ગુણધર્મ હશે, સિલ્વર હોય તો પોતાનો સ્વતંત્ર ગુણધર્મ હોય. એના ગુણધર્મો કેવા હોય? ચોક્કસ પ્રકારના હોય. આ વાત થઈ આપણા શુદ્ધ પદાર્થની. હવે આપણે આગળ વધીએ. શુદ્ધ પદાર્થોનું પાછું 2 પ્રકારે વર્ગીકરણ થશે, એક તત્વ અને બીજું સંયોજન. તો આપણે પ્રથમ જોઈએ તત્વ. તત્વ કોને કહી શકાય? તો તત્વ વિશે ફ્રેન્ચ વૈજ્ઞાનિક લેવોઇઝરે એવું કીધું કે તત્વ છે એ એક પરમાણુ અથવા તો અણુના બનેલા હોય છે. તત્વ માટે શું કીધું? ફ્રેન્ચ વૈજ્ઞાનિક લેવોઇઝર એના મત અનુસાર શું કીધું? તત્વ એ એક જ પરમાણુ કે અણુના બનેલા હોય છે. આપણે એક્ઝામ્પલ જોઈએ તત્વના. જો આવર્ત કોષ્ટકમાંથી કોઈ પણ એક લઈ લો. જો સોડિયમ છે તો એક શું થઈ ગયું? તત્વ થઈ ગયું. સિલ્વર, કોપર, આ બધા શું થઈ ગયા? તત્વ. જે કયા સ્વરૂપે છે? પરમાણુ સ્વરૂપે છે. ઘણા એક્ઝામ્પલ એવા પણ હશે કે શું હશે? અણુ સ્વરૂપે હશે. એક્ઝામ્પલ તરીકે લઈએ, જો હાઇડ્રોજન છે કયા સ્વરૂપે હોય? અણુ સ્વરૂપે હોય. ઓક્સિજન પણ કયા સ્વરૂપે હોય? અણુ સ્વરૂપે હોય. તો આ બધા શેના તરીકે વર્તે? તત્વ તરીકે વર્તે. બીજું આપણે જોઈએ કે આ બધાય તત્વો છે એ પોતાના સ્વતંત્ર ગુણધર્મો ધરાવે છે. સોડિયમ જે ગુણધર્મો ધરાવે છે સેમ એવા જ સિલ્વર ગુણધર્મો ધરાવતા નથી. તત્વ બદલે એટલે તેના ગુણધર્મોમાં શું થાય છે? ફેરફાર થાય છે. જેવી રીતે આપણે જોઈએ કે વ્યક્તિ બદલાય તો તેના શું બદલાય છે? સ્વભાવ બદલાય. એવી જ રીતે તત્વો બદલાશે એટલે તેના ગુણધર્મો અને સ્વભાવ શું થશે? બદલાશે. એટલે આપણે લખીએ કે જુદા જુદા તત્વોના ગુણધર્મો કેવા હોય? જુદા જુદા હોય છે. આપણે આગળ વધીએ. જો ઘણા તત્વો એવા હશે જે એકલ સ્વરૂપે હોય, માત્ર કેટલા હોય? એક સ્વરૂપે. તો આપણે લખીએ એકલ પ્રકારના કયા હોઈ શકે? જો તો સોડિયમ છે, સિલ્વર છે, કોપર. અને ઘણા તત્વો હશે એ અણુ સ્વરૂપે હોય. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ, જો તો કયા કયા આવશે? H2 અને O2. હવે જો H2 કઈ રીતે બને અને O2 કઈ રીતે બને? હાઇડ્રોજન હોય એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકતા નથી. એટલે 2 હાઇડ્રોજન જોડાઈ જાય અને શેમાં રૂપાંતર થાય? H2માં. એવી જ રીતે જો તો 2 ઓક્સિજન જોડાય અને શું બનાવશે? O2 બનાવશે. ઓક્સિજન કોઈ દિવસ સ્વતંત્ર અવસ્થામાં હોવાના નથી. તો આ વાત થઈ તત્વ વિશેની. હવે આપણે આગળ વધીએ. શુદ્ધ પદાર્થનું બીજો પ્રકારને વર્ગીકરણ જોઈએ તો શું આવશે? સંયોજન. તો સંયોજન વિશે માહિતી મેળવીએ. હવે જો સંયોજન એટલે શું કહેવાય? સંયોજનનો મિનિંગ એવો થાય કે એક કરતાં વધારે પરમાણુઓ એકબીજા સાથે નિશ્ચિત પ્રમાણમાં જોડાય અને શું બનાવે? સંયોજન બનાવે. અલગ અલગ પરમાણુઓ હોય એ શું કરશે? એકબીજા સાથે જોડાઈ જાય અને શું બનાવે? સંયોજન બનાવે. પણ પ્રમાણ કેવું લેવાનું? નિશ્ચિત પ્રમાણ લેવાનું. તો આપણે લખી શકાય કે અલગ અલગ પરમાણુઓ એકબીજા સાથે કેવા પ્રમાણમાં જોડાશે? નિશ્ચિત પ્રમાણમાં જોડાઈને
શું બનાવે છે? સંયોજન બનાવે છે. સંયોજનના આપણે એક્ઝામ્પલ જોઈએ. જો પાણી છે એ એક પ્રકારે શું થયું? સંયોજન. આમાં જો અલગ અલગ પરમાણુ આવ્યા, 2 હાઇડ્રોજનના પરમાણુ આવ્યા, એક શું આવ્યો? ઓક્સિજનનું. એનું પ્રમાણ કેવું રહેશે? ફિક્સ જ રહેશે. એટલે પ્રમાણ કેવું લેશું? નિશ્ચિત પ્રમાણ. બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે એમોનિયા, પછી આવશે કાર્બન ડાયોક્સાઇડ C6H12O6 અને શું બોલશું આપણે? ગ્લુકોઝ. હજી આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. જો C12H22O11 આને આપણે શું કહેશું? ખાંડ, અથવા તો બીજી રીતે કહીએ આને શું કહેવાય? સુક્રોઝ તરીકે ઓળખવામાં આવશે. તો આ બધા એક્ઝામ્પલ થઈ ગયા સંયોજનના. આ એક્ઝામ્પલ ઉપરથી પણ તમે કહી શકો કે અહીંયા જો અલગ અલગ પરમાણુઓ એકબીજા સાથે નિશ્ચિત પ્રમાણમાં જોડાયેલા છે. જો હાઇડ્રોજન કેટલા છે? 2. ઓક્સિજન કેટલા છે? 1. અહીંયા જુઓ તો નાઇટ્રોજન કેટલા છે? 1. હાઇડ્રોજન કેટલા છે? 3. ફિક્સ પ્રમાણ હોય. આગળ વધીએ. જો ગ્લુકોઝમાં જુઓ 6:12:6નો રેશિયો આવશે. જ્યારે ખાંડમાં જુઓ તો 12:22:11નો રેશિયો આવે. કાર્બન ડાયોક્સાઇડમાં 1:2નો રેશિયો આવે. એટલે અહીંયા રહેલા પરમાણુનું પ્રમાણ ફિક્સ જ હોય. જો ઓક્સિજન હંમેશા એક જ હશે. પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય? એક જ હોય. ખ્યાલ આવશે તમને? તો આગળ વધીએ. આની પછી આપણે જોઈએ. જો આ સંયોજનની જ્યારે વાત કરતા હોઈએ, આ સંયોજન છે અલગ અલગ પરમાણુના મિક્સ થવાથી બનતો હોય. એક એક્ઝામ્પલ લઉં કે H2O. તો H2O કઈ રીતે બનેલો હશે? જુઓ તો આની અંદર શું હશે? 2 હાઇડ્રોજનના પરમાણુ અને 1 ઓક્સિજનનો પરમાણુ હશે. તો આપણે લખીએ. જો 2 હાઇડ્રોજનના પરમાણુ અને 1 ઓક્સિજનનો પરમાણુ જોડાઈને શું બને? H2O બને. પણ તમને ખ્યાલ છે કે ઓક્સિજન છે એને તમે સ્વતંત્ર સ્વરૂપે લખી શકતા નથી. ઓક્સિજન કયા સ્વરૂપે હોય? અણુ સ્વરૂપે જ હોય. તો આ રિએક્શનને આપણે સંતુલિત કરીએ તો શું થાય? જો તો ઓક્સિજન અહીંયા કેટલા છે? 2. જ્યારે અહીંયા કેટલા છે? 1. તો આપણે અહીંયા આગળ કેટલા મૂકી દઈએ? 2 મૂકી દઈએ. હાઇડ્રોજન કેટલા છે? જુઓ તો 2 દુ 4. તો અહીંયા કેટલા મૂકી દઈશું? 2. તો અહીંયા શું મળ્યું આપણને? સંયોજન. સંયોજન છે એ 2 પ્રકારના પરમાણુઓના મિશ્રણથી બનેલું છે. હવે જો સંયોજનના જે ગુણધર્મો હશે તે સંયોજન જે પરમાણુમાંથી બન્યો છે એના કરતાં કંઈક અલગ પ્રકારના જોવા મળશે. એ કઈ રીતે? જો હાઇડ્રોજન વાયુ છે એ કેવો હોય? દહનશીલ. હાઇડ્રોજન શું કરતો હોય? દહનશીલ એટલે સળગાવવાનું કામ કરે. જ્યારે ઓક્સિજન છે શું કામ કરે? જો કોઈ પણ વસ્તુ સળગે એના માટે જવાબદાર બીજું કોણ હોય? ઓક્સિજન. જો ઓક્સિજનની હાજરી નહીં હોય તો કોઈ દિવસ આગ લાગતી નથી. તો હાઇડ્રોજન છે એ દહનશીલ છે. ઓક્સિજન શું કામ કરે? દહન પોષકનું કામ કરે, સળગાવવા માટે કામ કરે. પણ જ્યારે આ બંને પરમાણુઓ અથવા તો બંને ઘટકો એકબીજા સાથે જોડાય અને જે સંયોજન બનાવે તો સંયોજનના ગુણધર્મો તો સાવ ચેન્જ જ છે. જો પાણી શું કામ કરશે? દહન શામકનું કામ કરશે. આગ હોય એને શું કરતો હોય? ઓલવવાનું કામ કરશે. તો આપણે એમ કહી શકાય કે સંયોજન એ જે 2 ઘટક પરમાણુ અથવા અણુમાંથી બનેલા હોય, બરાબર, તો તેના જે ગુણધર્મો હોય તેના કરતાં સંયોજનના ગુણધર્મો કંઈક ચેન્જ જ હોય. બરાબર. તો આપણે જોઈએ. જો હાઇડ્રોજન છે એ દહનશીલ છે, ઓક્સિજન છે એ દહન પોષક છે. હાઇડ્રોજન છે એ શું છે? દહનશીલ, દહન પોષક. પણ આ બંનેને જ્યારે મિક્સ કરો તો આ બંનેમાંથી એક પણ ગુણધર્મ પાણીમાં જોવા મળતો નથી, પણ એ કેવો બની જાય છે? દહન શામક. એટલે શું કરે? આગ લાગી હોય તો એને ઓલવવાનું કામ કરશે. તો સંયોજનની આપણે વાત કરી તો અહીંયા આપણે દ્રવ્યનું વર્ગીકરણ કમ્પ્લીટ થયું. આપણે જોયું જો દ્રવ્યનું વર્ગીકરણ 2 પ્રકારે થયું: ભૌતિક અવસ્થાના આધારે અને રાસાયણિક સ્વભાવ અથવા અવસ્થાના આધારે. ભૌતિક અવસ્થાના આધારે આપણે જોયું કે તેનું 3 પ્રકારે પાછું વર્ગીકરણ થતું હતું: ઘન, પ્રવાહી અને વાયુ. એ પણ આપણે તફાવતની રીતે જોયું. પછી આપણે જોયું દ્રવ્યનું રાસાયણિક સ્વભાવના આધારે વર્ગીકરણ. રાસાયણિક સ્વભાવના આધારે એનું 2 પ્રકારે વર્ગીકરણ થયું: મિશ્રણ અને શુદ્ધ પદાર્થો. પાછા મિશ્રણના 2 પ્રકાર પડ્યા: સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. શુદ્ધ પદાર્થોના કેટલા પ્રકાર પડશે? 2: તત્વ અને સંયોજન. તો અહીંયા આપણે આખો ક્વેશ્ચન કમ્પ્લીટ થયો.